વૈષ્ણવ સંપ્રદાયની સૌથી મોટી તેમજ સૌથી પહેલી આંતરરાષ્ટ્રીય સંસ્થા વલ્લભયુગ ઓર્ગેનાઇઝેશન, જે આજે વિશ્વના 18 દેશોના અંદર કાર્યરત છે, એ વિવાહોની રાજકોટ ખાતે દિવ્ય ભવ્ય સુંદર હવેલીનું નિર્માણ કરવામાં આવ્યું અને વિવાયો શ્રીનાથધામ હવેલીમાં પ્રતિવાર્ષિક ક્રમાનુસાર આ વર્ષે પણ ખૂબ મોટા પાયે દિવ્ય અને ભવ્ય અન્નકૂટ મહામહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ હવેલી એ સૌરાષ્ટ્રનું નાથદ્વાર છે. ખૂબ મોટી સંખ્યામાં હજારોની તાદાદમાં વૈષ્ણવો અહીંયા દર્શનાર્થે પધારતા હોય છે. અહીંયા શ્રીનાથજી, ગિરિરાજજી, શ્રી બાલકૃષ્ણલાલજી, શ્રી દ્વારકાધીશજીના દર્શન કરીને સૌ વૈષ્ણવો ધન્ય બનતા હોય છે. દર્શન કરીને સૌને શાંતિનો અનુભવ થાય છે. અનેકના મનોરથો પરિપૂર્ણ થાય છે. આજે શ્રીનાથધામ હવેલી આ નાના મોવા રોડ ઉપર જે સ્થાપિત થઈ, તેના કારણે આજુબાજુનો વિસ્તાર પણ ખૂબ મોટા પાયે આપ જોઈ શકો છો કે વિકસિત થયો. હજારો ફ્લેટો અહીંયા આજુબાજુ આવી ગયા અને એમાં મોટા ભાગે ખૂબ મોટી સંખ્યામાં વૈષ્ણવ મહેરામણ પણ આ વિસ્તારમાં ઉમટ્યો છે. વિવાહ શ્રીનાથધામ હવેલીમાં કેવલ માત્ર વૈષ્ણવો જ નહીં, પ્રત્યેક હિન્દુ માત્ર અહીંયા દર્શન કરવા આવે છે. સૌ પ્રભુના દર્શન કરીને ધન્ય થાય છે. ત્યારે આજે આ અન્નકૂટ મહામહોત્સવની આપ સૌને ખૂબ ખૂબ વધાઈ સાથે સેવા રીત પ્રીત વ્રજજન કી જનૈત જગ દિખલાય પ્રગટવે માર્ગ રીત દિખાઈ. જે વ્રજ ભક્તોએ ઠાકોરજીની જે રીતે સેવા કરી અને જે રીતે અન્નકૂટ ભોગ ઠાકોરજીને ધરવામાં આવ્યો અને ગોવર્ધનની પૂજા કરવામાં આવી, પરિક્રમા કરવામાં આવી અને આ આખો ક્રમ, આ આખો પ્રકાર ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં જ શરૂ કરેલો છે. અને એટલે જ પુષ્ટિમાર્ગની હવેલીને નંદાલય તરીકે આપણે ઓળખીએ છીએ. એ નંદ ભવનમાં ઠાકોરજી વિરાજમાન થઈને સુંદર પોતાની સેવાનો લાભ અવસર સૌને પ્રદાન કરતા હોય છે. ત્યારે વિવાહ શ્રીનાથધામ હવેલીમાં આજે આ સુંદર દિવ્ય અન્નકૂટ મહોત્સવમાં ખૂબ મોટી સંખ્યામાં અહીંયા વૈષ્ણવો જોડાયા છે. આપ સૌને ફરી એકવાર ખૂબ ખૂબ વધાઈ.